જવાનો છું એક ખાસ જગ્યાએ. તો તમારે એ જાણવું હોય ને તો છેલ્લે સુધી વિડીયોમાં મારી હારે બની આવ્યો. જય બઢિયા દાદા. ઠંડકનો ખજાનો. દાદા ચેતન છે. બે નાના સ્વિમિંગ પૂલ. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં કાંઈક એવું ખાસ વસ્તુ થવાનું છે અને હું જવાનો છું એક ખાસ જગ્યાએ. તો તમારે એ જાણવું હોય ને તો છેલ્લે સુધી વિડીયોમાં મારી હારે બની આવ્યો. બરાબર? चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. તો ચાલો મિત્રો નીચે જ આવી હવે. હું પકડું? બે હાથે પકડું. મિત્ર આ જો અમારા ગામના રસ્તા છે, બધા તમને બતાવું. તો મિત્રો આપણે અત્યારે જાવી છે આપણે કાકાના ઘરે ગાડી લેવા. જો આ છે એની શેરી, અહીંયાથી હું આવ્યો હતો. આ છે મારા ગામનું રામજી મંદિર. અમારા ગામમાં જ્યારે અખ્યાન થાય ને ત્યારે લોકો અહીંયા તૈયાર થવા આવે છે રામજી મંદિરમાં અંદર. તો અમારા ગામનું પ્રખ્યાત મંદિર કહેવાય ને તો આ રામજી મંદિર છે. આ ચોકમાં જ્યારે અખ્યાન થાય ને ત્યારે અહીંયા બધા તૈયાર થવા આવે છે અને અહીંયા બધા ભગવાનના દર્શન કરવા આવે છે. બેસતા વર્ષમાં પણ લોકો બધા અહીંયા જ આવે છે દર્શન કરવા માટે. નીકળી ગયા, મારી લીધા આટા, પોગી ગયા દર્શન કરવા દાદાના દરબારમાં, ચડી ગયા પગથિયા, લાગી લીધું પગે, ઉતારી લીધો થોડોક વિડીયો, પછી કરી લીધા મસ્ત દાદાના દર્શન અને બનાવી લીધો નાનો એવો વ્લોગ. જય બઢિયા દાદા. મિત્રો મેં જે સ્પેશિયલ જગ્યાની અને સ્પેશિયલ વસ્તુની જે મેં વાત કરી હતી ને એ આ મંદિર છે. કારણ કે જો હું અહીંયા આવું ને એટલે મારા મનને બહુ જ શાંતિ મળે છે અને મારા બધા પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા મળી જાય છે. પાછળ બાપુ છે એ મારા ગુરુ છે, મતલબ એ મને બધી સલાહ આપે છે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ શું કરવી, અને મને આ જગ્યા બહુ જ પસંદ છે. મારી સ્પેશિયલ જગ્યા છે ને યાદ છે મંદિર. અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલના હૈ. મિત્રો અમારા ગામનું છે ને આ જૂનામાં જૂનું મંદિર છે. અહીંયા લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આવે છે અને દિવાળી તો અહીંયા બહુ ટ્રાફિક જ હોય છે અને અહીંયા લોકો માનતા રાખે ને તો માનતા પૂરી કરી દે છે હનુમાન દાદા. અને જ્યારે આરતી થાય ને રાત્રે ત્યારે અહીંયા કૂતરા પસે છે ને બધું થાય છે. ક્યાંથી દૂરથી લોકો અહીંયા દર્શન કરવા આવે છે. અમે તો દર વર્ષે ને દરરોજ આવીએ છીએ સવારે દર્શન કરવા માટે સ્પેશિયલ. તો મંદિર જુઓ. यही नहीं अभी और सुनिए. યુટ્યુબમાં મૂકવાનો હોય ને પછી વિડીયો બનાવવો છે. દાદા ચેતન છે. આપણા ગામના ગણેશને ફાંકા કરી દીધા હતા હનુમાનજી જેવા. હજી એક જીવે છે પાછી હતી રાખે. કેમ શું થયું તું? શાળા બહુ કુવો નાખ્યું. એવું થયું તું? મને પક્ષીઘાત થઈ ગયો. હું હારો થઈ ગયો ને, મોઢું બધું ફરી ગયું હતું. હનુમાન દાદા ધીરે ધીરે બધું આવ્યું છે, સમજ્યા? બાકી કાંઈ ન થાય. આ મંદિર કેટલા વર્ષથી છે? 900 વર્ષ. આ બધું હનુમાન વાળું જ છે. આની વાડી થઈ ગઈ હનુમાન વાળી છે. બધું હનુમાન વાળું જ કહેવાય. અત્યારે અહીંયા 6 એકર એક ગોઠવા રહ્યો હનુમાનનું. બાકી જાય બધું વાવે એની જમીન વહી ગયું હોય ને. આખું મંદિર હમણાં નવું કર્યું ને બધું પથ્થર ને એવું. ઓલા કેનેડા વાળા ભાઈ પૈસા મોકલાવ્યા હતા ને હકા ભાઈ.
કેટલાય હોય એવા મોકલવા કઈ મોકલ્યા કઈ દાદા મોકલ્યા. તો મિત્રો જેમ બાપુએ કીધું એમાં 800 વર્ષ જૂનું છે ને આ મંદિર છે, 800 વર્ષ જૂનું છે અને બધાની માનતા એ પૂરી થઈ જાય છે. હનુમાન દાદાનો આ ફરતે જો બતાવી દે, આ બધું ફરતે હનુમાન દાદાનું ખેતર છે. એટલો આખો જે એરિયો છે ને એ આખો હનુમાન ગાળાનો છે અને અહીંયા લાખો શ્રદ્ધાળુઓ બહુ દર્શન કરવા આવે છે. અને તમે મારા આગલા વિડીયોમાં જોયું જ હશે આ મંદિર. આ જ મારી સ્પેશિયલ અને ખાસ જગ્યા છે. મને જ્યારે હું ફ્રી થાઉં ને, દેશમાં આવું ને જ્યારે હું ફ્રી થાઉં ને ત્યારે હું અહીંયા આવી જાઉં. ને મારા કાકાનો શોખ જો આ ગાડી છે ને એ અડધી કલાકથી શરૂ કરવાની મહેનત કરવી છે. શરૂ થાય તો બંધ થઈ જાય, શરૂ થાય તો બંધ થઈ જાય. હવે અમે ક્યારને વેઇટ કરવી છે કે ગાડી ક્યારે શરૂ થાય, પછી અમે ઘરે જ આવી. જો આ મિત્રોને બોલાવ્યો છે અમે હેલ્પ કરવા હતો. આ ગાડી બંધ પડીને તે આનો કંઈક જુગાડ કરશું પછી લઈને જાઉં. તો જુઓ મિત્રો, આ છે અમારી વાડી. આખી અમારી વાડી છે અહીંયા. પતરા વાળો રૂમ, अभी मजा आएगा ना भिड़ो. ગરમા ગરમ ટેફા વાળું ખેતર. चलो भाई देखो अब मैं क्या करता हूँ. બે નાના સ્વિમિંગ પૂલ. ખાઈ લીધી ગોળ ગોળ રોટલી. अच्छा ठीक है समझ गया. એસી વાળો નવો રૂમ. નીકળી ગયા, આવી ગયા વાડીએ. ટોયલેટ ક્લીનર. ટોપી વાળા ભાઈ. મિત્રો અમારા ગામમાં છે ને અત્યારે જો સંધ્યા આરતી થાય છે. દરરોજ સંધ્યા આરતી થાય છે, દરરોજ ઘંટે જો તમને બતાવું. મિત્રો આજે અમારે છે ને મેં એક વિડીયો અપલોડ કર્યો હતો, એમાં અમુક મિસ્ટેક હતી ને એ કારણોસર છે ને મારે વિડીયો ડિલીટ મારવો પડ્યો છે. એટલે કાલે સવારે છે ને 2 વ્લોગ એક હારે આવશે. તો મિત્રો 2 વ્લોગ છે ને એક હારે જોવાનું ભૂલતા નહીં. 2 વ્લોગ લાઈક કરજો બધા, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો બધાય. અને બસ એટલું લઈ શકેલા. તો મિત્રો બધાને થેન્ક યુ. બધા જ મને આવી રીતે જ સપોર્ટ કરતા રહેજો અને હંમેશા મને આગળ વધવામાં મદદ કરજો. અને મારા બધા વિડીયો જોજો અને બધા મિત્રો મારા બધા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઠંડકનો ખજાનો. તો મિત્રો આજનો વ્લોગ અહીં કમ્પ્લીટ થાય છે અને ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે અને નવા કન્ટેન્ટ સાથે. તો આજનો વિડીયો જો બધાને પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.